ચલો આપણે આજનો જે ટોપિક છે એ છે આલેખની રીત વડે ગતિના સમીકરણ તારવવાની છે. ગતિના ત્રણ સમીકરણો છે. v બરાબર u વત્તા at જે વેગ અને સમયનું સૂત્ર છે. s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર જે સ્થાન અને સમયનું સૂત્ર છે. અને 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર જે વેગ અને શેનું સૂત્ર છે તો કે સ્થાનનું સૂત્ર છે. જેમાં u એટલે પ્રારંભિક વેગ છે. કોઈ પદાર્થની પ્રારંભિક ઝડપ કેવી હોય? જો સ્થિર હોય તો પ્રારંભિક વેગ હંમેશા 0 મીટર પ્રતિ સેકન્ડ આવશે. અથવા તમને એવું કે પદાર્થ જે છે એ સ્થિર થઈ જાય છે તો અંતિમ વેગ પણ 0 આવી શકે છે. પણ ક્યારે સ્થિર થતું હોય ત્યારે કેસમાં તે તમને રકમની અંદર એમની કિંમતો કોઈ આપી હશે નહીં. બસ ખાલી એમ કીધું છે કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે તો તમારે એનો પ્રારંભિક વેગ 0 લેવાનો રહેશે. અથવા પદાર્થ જે છે એ બ્રેક મારતા સ્થિર થાય છે, સાયકલ છે આપણે ગતિ કરતા હોય અને બ્રેક મારી તો સાયકલ ઊભી રહી જાય તો એનો અંતિમ વેગ જે છે શું થશે? 0 થશે. તો આ બધી કિંમતો આપણે જે છે ઘણી વખત આપણે એઝ્યુમ કરવી પડે છે, વિચાર કરવો પડે છે. પછી a એટલે પ્રવેગ, t એટલે સમય અને s એટલે કે કપાયેલું અંતર. આ પહેલું સૂત્ર આપણને ક્યાં કામ આવે? તો પહેલું જે સૂત્ર છે એમાં તમારે કોઈ પદાર્થનો પ્રારંભિક વેગ શોધવો હોય, અંતિમ વેગ શોધવો હોય, પ્રવેગ શોધવો હોય અથવા સમય શોધવો હોય તો આ સૂત્રની મદદથી તમે શોધી શકો. પણ એનું ખાસ એ યાદ રાખવાનું કે આમાંથી કોઈ પણ ત્રણની કિંમત તમારી પાસે હોવી જોઈએ તો તમને કોઈ એકની કિંમત મળશે, બાકી કિંમત મળશે નહીં. બીજું સૂત્ર છે એ સ્થાન અને સમયનું છે. શું કહે છે? સમયગાળામાં કેટલું અંતર કાપવાનું છે, કેટલા સમયગાળામાં કોઈ પદાર્થ જે છે એ કોઈ અંતર કાપવા માટે કેટલો સમય લે છે અથવા અમુક ચોક્કસ સમયમાં કેટલું અંતર કાપે છે. જે ટ્રેને આ ઝડપ પ્રાપ્ત કરવા માટે કેટલું અંતર કાપ્યું હશે અથવા આટલા સમયગાળામાં કેટલું અંતર કાપશે. તો એની માટે સ્થાન અને સમયનું જે છે સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લું જે છે વેગ અને સ્થાન. પદાર્થને વેગ પ્રાપ્ત કરવા માટે, કોઈ ઝડપ પ્રાપ્ત કરવા માટે, કોઈ સ્પીડ પ્રાપ્ત કરવા માટે એને કેટલું અંતર કાપ્યું હશે ત્યાં સુધી પહોંચવા માટે. બરોબર? કે ધારો કે કોઈ ગાડી જે છે એ 100 કિલોમીટરની સ્પીડે 5 સેકન્ડમાં 100 કિલોમીટરની સ્પીડ પ્રાપ્ત કરી છે તો 0 થી લઈને 100 કિલોમીટર સુધી, એક્ઝામ્પલ તરીકે હું તમને આપું, ચલો કે કોઈ કાર છે, કાર બહુ સારી નથી, ચોરસ કાર છે, 100 કિલોમીટરની ઝડપે ચાલે છે, કિલોમીટર પ્રતિ કલાક. ઘણી બધી સ્પોર્ટ્સ કાર હોય ને એમાં એવું કીધું હોય કે ભાઈ આ ગાડી જે છે 5 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે પ્રાપ્ત કરી લે છે. તો એ 0 થી લઈને 0 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાક વેગ પ્રાપ્ત કરવા માટે, એટલી સ્પીડ પ્રાપ્ત કરવા માટે એને કેટલું અંતર કાપ્યું હશે, કેટલું ગાડી ચાલી હશે, કેટલી સ્પીડમાં ચાલી હશે એનું જે છે મૂલ્ય દર્શાવે છે. ઘણી બધી એવી સ્પોર્ટ્સ કાર હોય એમ કે ભાઈ 350 ની સ્પીડ હોય અને બ્રેક મારવામાં આવે તો 10 સેકન્ડની અંદર ગાડી જે છે ઊભી રહી જાય છે. તો આપણને એમ થાય તો નવીન લાગે, ઓહો 10 સેકન્ડમાં. પછી 10 સેકન્ડની અંદર એને કેટલું અંતર કાપી નાખ્યું હોય એ આપણે જાણતા હોતા નથી. કેમ કે 350 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ એટલે બહુ વધારે કહેવાય. આપણે અહીંથી અમરેલીથી અમદાવાદ જાય તો કલાકની અંદર, તો આપણે એટલી સ્પીડમાં જતા હોય તો કલાકની અંદર અમદાવાદ આવતી જાય 5-6 કલાકની જગ્યાએ. બરાબર? તો બહુ વધારે સ્પીડ કહેવાય. તો સામાન્ય રીતે એ સ્થાન અને વેગ પ્રાપ્ત કરવા માટે, સૂત્ર મેળવવા માટે, બરોબર છે, આ ત્રણેય સૂત્રનો ઉપયોગ થાય છે. હવે આપણે એને ગ્રાફની મદદથી આ સૂત્રની ત્રણ સૂત્રની તારવણી જોવાની છે. બરોબર? 4 માર્કની અંદર પૂછાતો મહત્વનો ક્વેશ્ચન છે. બરોબર? આપણે જોઈએ. ચાલો હવે સૌથી પહેલા આપણે ગ્રાફ વિશે જોશું. ગ્રાફ આપણને આપી દીધો છે
અથવા આપણે લેવાનો છે વેગ અને સમયનો આલેખ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. કોઈ પદાર્થ અચલ પ્રવેગિત ગતિ કરે છે, તમારે મૂલ્ય જે છે એ 0 થી નથી લેવાનું, થોડુંક એનાથી ઉપર લેવાનું છે. આપણે પોઈન્ટ A લખીએ કે પોઈન્ટ A એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એટલે કે એનો પ્રારંભિક વેગ છે, અને પદાર્થ ગતિ કરી અને અચલ પ્રવેગિત ગતિ કરી અને પોઈન્ટ B સુધી, પોઈન્ટ B એનો શું છે? અંતિમ વેગ છે. તો અહીંયા આપણે લખી શકીએ આ શું થાય આપણું અંતિમ વેગ. જ્યારે A શું છે? તો કે જ્યારે A જે છે એ પ્રારંભિક વેગ છે. અહીંયા આપણે વેગનું મૂલ્ય લઈએ છીએ y અક્ષ ઉપર અને x અક્ષ ઉપર આપણે શું લઈએ છીએ? સમય લઈએ છીએ. બરાબર. એ પોઈન્ટ થી પદાર્થ ગતિ કરવાનું શરૂઆત કરે છે અને એની વેગમાં વધારો થતો જાય છે અને એનો અંતિમ વેગ b જેટલો જે છે પ્રાપ્ત કરે છે. આપણને ખબર નથી કેટલો પ્રાપ્ત કરે છે. બરાબર છે. હવે આ આપણો મેઇન ગ્રાફ. પછી આ મેં જે છે બાઉન્ડરીઝ કરી લીધી છે. બરાબર. ઉપરની તરફ, નીચેની તરફ x અક્ષને સમાંતર અને a ને સમાંતર. બરાબર. અહીંયા પોઈન્ટ હું આપી દઉં છું, પહેલી લાઇનિંગ ડ્રો કરી છે એને હું આપી દઉં છું c. આ જે બે પોઈન્ટ છે બને છે એને આપી દઉં છું હું d, અને અહીંયા જે પોઈન્ટ બને છે એને હું આપી દઉં છું e. બરોબર. તો સૌથી મહત્વની જે વાત છે એ શીખવાની આપણે એ છે કે ગ્રાફની અંદર મળતી કિંમતો, સૂત્ર તારવવા અઘરા નથી, પણ જે ગ્રાફની અંદરની કિંમતો યાદ રાખવી અથવા મેળવવી એ વધારે મુશ્કેલ હોય છે. એટલી બધી મુશ્કેલ હોતી નથી. જો આ a પોઈન્ટ છે, o થી a પોઈન્ટ છે, એ કેટલું મૂલ્ય છે એનું? તો પ્રારંભિક વેગ u જેટલું. બરોબર. તો c થી d આ બંને વસ્તુ કેવી છે? સરખી જ છે ને. o થી a કયો કે c થી d કયો, બંને કેવી વસ્તુ છે? સરખી જ છે. તો આ પણ કેટલી થશે? પ્રારંભિક વેગ u જેટલું કિંમત થશે. પ્રારંભિક વેગ u જેટલી એની કિંમત થશે c થી d ની, અને c થી b ની કિંમત કેટલી થશે? તો કે જેટલો અંતિમ વેગ હશે એટલું, એટલે કે v જેટલી. બરાબર. તો એની ઉપરથી આપણે પોઈન્ટ આઉટ લખી શકીએ. ચાલો નીચે લખીએ. બરાબર. o થી a કયો કે c થી d કયો, બેની કિંમત કેટલી છે? તો કે પ્રારંભિક વેગ u જેટલી. પહેલો પોઈન્ટ આપણો આ. બીજો પોઈન્ટ શું? તો કે c થી b કયો કે o થી e કયો. બે કેવા છે? સરખા થાય ને, સામસામા સરખા છે, એટલે o થી e કે c થી b કયો. બંનેની કિંમત કેવી જશે? તો કે અંતિમ વેગ v જેટલી. બરાબર. હવે o થી c, અહીંયા આપણે x અક્ષ ઉપર શું લીધું છે? તો કે સમય. તો o થી c શું હશે? એક પ્રકારનો સમય જ હશે. જેટલો સમય જશે એટલી એની કિંમત થશે. એટલે સમયના આપણને આપ્યો નથી, એટલે એની માટેના આપણે એકમ લખી શકીએ. કોને? તો કે t ને. તો લખીએ નાખીએ. ચાલો. o થી c કે a થી d શું છે? તો કે સમય. t એટલે કે સમય છે આપણી પાસે. પણ વેલ્યુએશન્સ, તમને કિંમત કઈ નથી તમારી પાસે. તો તમારી પાસે કિંમત નથી તો કે b અને t ની. bd ની કિંમત જે છે નહીં તમારી પાસે. બરોબર. તો bd ની કિંમત શોધવી હોય તો હું એક એક્ઝામ્પલ આપું. ધારો કે આખી વાત કહું. ચાલો c, આ ધારો કે b, સોરી d, અને આ ધારો કે b. તમને c થી b ની કિંમત ખબર છે 10 છે, 10 સેન્ટીમીટર. બરાબર. અને તમને ખબર છે બીજી કિંમત c થી d ની
કેટલી 8 સેન્ટીમીટર સોરી 3 સેન્ટીમીટર બરોબર આ 3 સેન્ટીમીટર અને આખું જે છે એ કેટલું છે 10 સેન્ટીમીટર છે તો હવે તમને હું કહું કે ચલો આ b અને d ની કિંમત શોધો તો સ્વાભાવિક વાત છે તમે શું કરશો 10 માંથી 3 સેન્ટીમીટર બાદ કરશો એટલે વધે કેટલું હશે તો કે b થી t 8 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર 7 8 9 ને 10 થઈ ગયું આખું 10 સેન્ટીમીટર એ જ રૂલ્સ રેગ્યુલેશન્સ અહીંયા વાપરવાના છે આપણે કે ભાઈ આખાની કિંમત ખબર છે કોની c અને b ની કિંમત ખબર છે બરોબર cb બરાબર આખું કયું થાય છે તો cd db cd db બરોબર છે cb ની કિંમત ખબર છે c અને b ની કિંમત ખબર છે કેટલી છે તો કે v જેટલી અંતિમ વેગ v જેટલી છે બરોબર c અને d ની ખબર છે c અને d ની વેલ્યુએશન્સ કેટલી છે તો કે પ્રારંભિક વેગ u જેટલી અને વત્તા db બરાબર તો આપણે અથવા bd વત્તા બરાબર આપણે શું કરવાનું છે શોધવાનું છે bd કયો કે db કયો બંને વેલ્યુએશન્સ એક જ થાય બરોબર ઊંધું કયો કે ચત્તું કયો ટેક્સ્ટ બુક માં આપણને જે છે bd આપેલું છે બરોબર એ રીતે લખવું હોય તો બી ચાલે અને આ રીતે લખવું હોય તો બી ચાલે એમાં કઈ કોઈ ડિફરન્સીસ છે નહીં જે બાજુથી શરૂઆત કરો એ બાજુથી થાય બરોબર હવે આને સૂત્રનો bd ને સૂત્રનો કરતા બનાવી તો u જે છે એ પ્લસ છે બરાબરની ઓલી બાજુ જાય તો કેવો થાય માઈનસ થાય તો v u બરાબર શું મળે આપણને db અથવા એમ કહી શકીએ કે db બરાબર આપણને v u જે છે એ સમીકરણ મળે એક વેલ્યુએશન્સ આપણને શું મળે db ની v u મળે છે બરોબર હવે આપણે પહેલું સમીકરણની શરૂઆત કરીએ પહેલું સમીકરણ જે છે એ સામાન્ય રીતે વેગમાં થતો ફેરફાર પ્રવેગ માટેનું સૂત્ર છે a બરાબર વેગમાં થતો ફેરફાર અને તે માટે લાગતો સમય પહેલા આપણે જે છે શોધશું શું તો કે પ્રવેગ a બરાબર બરોબર કે ભાઈ પ્રવેગમાં કેટલો વધારો થાય છે તો પ્રવેગમાં જે વધારો થાય છે પોઈન્ટ a થી લઈને પોઈન્ટ b સુધીનો થાય છે અથવા તમે એમ કહી શકો કે પોઈન્ટ d થી લઈને b સુધી આટલો વધારો થયો અહીંથી શરૂઆત થઈ હતી વધારવાની તો d પોઈન્ટ થી શરૂઆત થઈ હતી વધવાની તો b પોઈન્ટ સુધી વધારો થયો તો આપણે એમ લખી શકીએ db જેટલો જે છે વેગમાં કેટલો થયો ફેરફાર થયો તે માટે સમય કેટલો લાગે છે તો કે a થી શરૂઆત થઈ હતી ને d સુધી પૂરું થયું હતું તો આપણે એમ લખી શકીએ ad બરોબર હવે આપણી પાસે બીજો મુદ્દો જોઈએ બરોબર તો પ્રવેગ a બરાબર db અને ad ની કિંમત a ની d ની કિંમત કેટલી પડી છે આપણી પાસે t છે સમય લઈ લે t બરોબર t ને બરાબરની ઓલી બાજુ જવા દે એટલે શું થાય at બરાબર tp એક સમીકરણ આવું પણ મળે એક આપણને કિંમત મળી કોની તો કે db ની કિંમત મળી બે કિંમત આપણી પાસે છે એક આ અને એક આ અથવા આમ બી લખી શકો અથવા આખું સૂત્ર પૂરું કરવું છે તો db ની કિંમત મારી પાસે કેટલી છે સમીકરણ 1 પરથી db બરાબર v u લેતા તો at બરાબર v u આપણું આ સમીકરણ પહેલું જે છે તારવાય છે
હવે તમને એમ થાય કે સાહેબ એવું તો સમીકરણ હતું નહીં, આપણે તો હતું v બરાબર u વત્તા at, તો કાંઈ નથી, ઈ જ સૂત્ર છે. v ને સૂત્રનો કરતા બનાવો, માઈનસ u ને આ બાજુ જ આવવા દો, એટલે શું થાય at વત્તા u બરાબર v. આને હું સીધું લખું, બરોબર, સરખું લખું તો શું થાય v બરાબર u વત્તા at. આપણું આખું જે છે સમીકરણ તરવાય જાય. અને એક અહીંયા આપણને at ની કિંમત મળી, એ પણ અહીંયા આપણે લખી નાખીએ. at બરાબર જે છે શું થાય db, એટલે કે db બરાબર at. બરાબર, આ પહેલું સમીકરણ આપણે તાર્યું. હવે પહેલું સમીકરણ જ્યારે તમને એક્ઝામમાં પૂછે ત્યારે તમે સીધું એક્ઝામમાં શોર્ટકટ પણ એક લખી શકો. શું છે તો તમારી પાસે આનું એક સૂત્ર છે જ તે, વેગમાં થતો ફેરફાર છે તે માટે લાગતો સમય. તો સીધું તમે ડાયરેક્શન્સ કરી શકો છો. a બરાબર v માઈનસ u ના છેદમાં t. પ્રવેગનું સૂત્ર છે જ ને આપણી પાસે. v ને સૂત્રનો કરતા બનાવો, બરોબર, પેલા t આ બાજુ આવવા દે તો at બરાબર v માઈનસ u. u ને સૂત્ર કરતા બનાવો તો at પ્લસ u બરાબર v. આપણું પહેલું સમીકરણ જે છે એ શું થઈ ગયું ડિરાઈવ થઈ ગયું, સાબિત થઈ ગયું. પણ એક્ઝામમાં આ નથી કરવાનું, એક્ઝામમાં આપણે આખું લખવાનું છે. આ તો એટલા માટે કે જો તમને ભૂલાઈ જાય તો તમે આ વસ્તુ સૂત્ર લખીને યાદ કરી શકો છો. પણ અહીંયા આપણે આ જે at બરાબર bd બરાબર at જે કિંમત મળી છે એ આપણે નેક્સ્ટ સૂત્રમાં ઉપયોગ કરવાની છે. એટલા માટે જે છે હું તમને કહું છું આપણે આખું ડિરાઈવ કરવું પડે. બીજા માટે આપણે લઈએ, ચાલો તો હવે બે સૂત્ર બીજા લેવાના છે, પદાર્થે કરેલું સ્થાનાંતરના લેવાના છે. કરેલું s બરાબર શોધવાનું છે. બીજું અને ત્રીજું સ્થાન અને સમય માટેનું જે સૂત્ર છે આવડું, આ સ્થાન અને સમય માટેનું જે સૂત્ર છે એ આપણે ડિરાઈવ કરવાનું છે. બરોબર, તો આપણે અગાઉના લેક્ચરોમાં ઘણી બધી વાત કરી કે ભાઈ તમારે કોઈ પદાર્થનું સ્થાનાંતર જોતું છે, મારે આ પોઈન્ટ A અને મારે પોઈન્ટ B સુધીનું સ્થાનાંતર જોતું છે. એક નાનો એવો ગ્રાફ ડ્રો આઉટ કરવો અહીંયા, બરોબર, કે ભાઈ મારે આ પોઈન્ટ A છે અને આ પોઈન્ટ B છે, તો મારે પોઈન્ટ A થી પોઈન્ટ B સ્થાનાંતર કેટલું અંતર કાપશે એ મૂલ્ય મારે જો ગ્રાફ ઉપરથી જોતું હોય તો શું કરવું પડે, તો એ બંનેના નીચેનો જે ભાગનું જેટલું ક્ષેત્રફળ થાય, બરોબર, આ જેટલું ક્ષેત્રફળ થાય આખો જે ભાગ તમે ડ્રો આઉટ કરો છો ને, આ ત્રિકોણ અને આ ચોરસ નું જે ક્ષેત્રફળ થાય ને ઈ જ એનું શું હોય તો કે કપાયેલું અંતર. ઈ જ એનું શું હોય તો કે એનું કપાયેલું અંતર. આ ત્રિકોણ અને આ ચોરસ વાળો ભાગ, બરોબર. અહીંયા આપણી પાસે એક ત્રિકોણ છે અને એક ચોરસ છે. આપણે બે રીતે જોવાના છે આનું કપાયેલું અંતર, બરોબર, બરોબર છે. સ્થાનાંતરના બે જે વેગ અને અંતર માટેનું સૂત્ર છે અને સ્થાન અને સમય માટેનું સૂત્ર છે, એમાં તમારે શોધવાનું છે સ્થાનાંતર જ, પણ બંને અલગ અલગ રીતે. પહેલા તમારે ત્રિકોણ અને ચતુષ્કોણ બંનેના ક્ષેત્રફળનું સૂત્ર વાપરવાનું છે અને ત્રીજામાં જે છે તમારે સમલંબ ચતુષ્કોણનું સૂત્ર વાપરીને કરવાનું છે. ચાલો આપણે જોઈએ. તો મારે સ્થાનાંતર જોતું છે તો s બરાબર શું થશે, O A B અને C. O A B અને C નું ક્ષેત્રફળ. O A B અને C નું શું થાય છે ક્ષેત્રફળ, બરોબર. તમને આવો કાંક ભાગ દેખાય છે, હું આ અલગથી ડ્રો આઉટ કરું, બરોબર. O A B અને C નું ક્ષેત્રફળ છે, બરોબર. તો તમે જુઓ તો આમાં એક ત્રિકોણ બને છે
બરોબર, અને એક ચોરસ બને છે, બરોબર. તો બેયના ક્ષેત્રફળ શોધું તો મને આખાનું ક્ષેત્રફળ મળી જાય, બરોબર. ત્રિકોણ ABD, ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ચોરસ અથવા લંબચોરસનું ક્ષેત્રફળ શું છે? ત્રિકોણ ADB અથવા OADC નું ક્ષેત્રફળ, બરોબર. ત્રિકોણનું સૂત્ર, ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર. ચોરસનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એનું ક્ષેત્રફળ, અને આનું પાયો ગુણ્યા વેધ. પાયો એટલે AD અને વેધ એટલે BD. લખો 1/2 S બરાબર પાયો શું થાય છે? A અને D. વેધ શું થશે? BD વત્તા લંબાઈ, આ તમારી આ લંબાઈ અને આવડી આ પહોળાઈ, બરોબર. તો લંબાઈ તમે લઈ લો, ધારો કે CD લઈ લો, અને પહોળાઈ ધારો કે લઈ લો OC. હવે શું કરવાનું છે? કાંઈ નહીં, આની કિંમતો મૂકવાની છે, એટલે તમારું સૂત્ર જે છે ડિરાઈવ થઈ ગયું. 1/2 AD, A અને D, A થી D ની કિંમત શું છે? T છે, લખી નાખો T. BD, BD ની કિંમત અહીંયા શું મળી આપણને? તો કે AT જેટલી, અથવા V - U પણ લખી શકો. V - U ને આપણે શું કહીએ છીએ? AT કહીએ છીએ. એટલે એ થોડુંક લાંબુ થાય, પણ અહીંયા મેં જે છે સીધું કરી નાખ્યું છે કે BD બરાબર શું થાય? AT. તો BD ની કિંમત શું લીધી આપણે? AT વત્તા CD. C અને D ની કિંમત કેટલી છે? પ્રારંભિક વેગ u જેટલી, અહીંયા લખેલી છે આપણી પાસે. CD ની u અને OC, O થી C કેટલું છે? T છે, બરોબર. લખી નાખી S બરાબર 1/2 T અને T નો ગુણાકાર થાય એટલે T નો વર્ગ, અને A AT સ્ક્વેર વત્તા u, આ બંનેનો ગુણાકાર થાય તો કેવું થાય? UT. આપણું જે છે સૂત્ર જે છે કેવું થઈ ગયું? ડિરાઈવ થઈ ગયું. સમીકરણ 2 સોલ્વ થઈ ગયું, બરોબર છે. હવે થર્ડ સમીકરણ છે, ત્રીજું સમીકરણ છે. મેં તમને એમ કીધું કે ત્રીજું જે સમીકરણ છે એમાં આપણે જે છે આમાં કેમ બે ભાગ પાડ્યા, એમ હવે ભાગ પાડવાના નથી. હું અહીંયા બે લાઈન ડ્રો આઉટ કરું છું, એટલે આપણે એકમાં જે છે સમાઈ જાય, બરોબર. ત્રીજું જે છે સ્થાન અને વેગ માટેનું સૂત્ર છે. એમાં આપણે જે છે એ સમલંબ ચતુષ્કોણનું સૂત્ર વાપરવાનું છે. આપણો આ ગ્રાફ છે, બરોબર. O A B અને C. એમાં આપણે પહેલા તો ઓલામાં જોયું હતું કે એક ત્રિકોણ અને એક ચોરસ બે ભાગ પાડી અને ક્ષેત્રફળ શોધ્યું. પણ હવે આપણે એવું નથી કરવાનું. હવે આપણે શું કરવાનું છે? આને આખું કાઢી નાખવાનું છે, અને આખે આખા જે સમલંબ, આ જે આખું તમને સમલંબ દેખાય છે, બરોબર, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. સમલંબનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? અહીંયા લખી દઉં છું. સમલંબનું ક્ષેત્રફળનું સૂત્ર બરાબર બે સમાંતર બાજુઓનો સરવાળો, બે સમાંતર બાજુઓનો સરવાળો ભાગ્યા 2, અને એને ગુણ્યા જે છે એ વસ્તુ આવે છે સમાંતર બાજુ વચ્ચેનું અંતર. સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર. થોડુંક જગ્યા સ્પેસ ખાલી પડી એટલે હું જરાક અહીંયા લખી દઉં છું. આપણે અહીંયાથી જ લખીએ, બરાબર છે.
S બરાબર OA BC નું ક્ષેત્રફળ બરાબર. હવે S બરાબર આપણે કોનું ક્ષેત્રફળ લેવાનું છે તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર અહીંયા હું તમને લખી દઉં છું. સમાંતર બાજુઓનો સરવાળો ભાગ્યા 2 અને એને ગુણ્યા બાજુઓ વચ્ચેનું અંતર ની વચ્ચેનું અંતર. અહીંયા સૂત્ર મેં લખી દીધું છે સમાંતર બાજુઓનો સરવાળો છેદમાં 2 ગુણ્યા બાજુઓ વચ્ચેનું અંતર. અહીંયા આપણે સૂત્ર લખીએ, શોર્ટમાં લખું છું સમાઈ જાય એટલા માટે. સમાંતર બાજુનો સરવાળો છેદમાં 2 અને ગુણ્યા બાજુઓ વચ્ચેનું અંતર. સમાંતર બાજુઓ અહીંયા કઈ છે તો કે OA છે અને CB છે. OA વત્તા CB બરોબર છેદમાં 2 એને ગુણ્યા એ બાજુઓ વચ્ચેનું અંતર. બાજુઓ વચ્ચેનું અંતર કયું છે OC. OC એટલે T. શું લેશું OC બરોબર. હવે અહીંયા આપણે શું કરવાની છે ખાલી કિંમતો મૂકવાની છે બરોબર. કિંમતો ચાલો મૂકીએ. OA એટલે પ્રારંભિક વેગ શું થાય u વત્તા CB v છેદમાં 2 ગુણ્યા OC એટલે T. જ્યાં સમય બરાબર આપણે પ્રવેગનું જે સૂત્ર હતું એ લેવાનું છે. T ને સૂત્રનો કર્તા બનાવી અને સૂત્ર લખવાનું છે પ્રવેગ બરાબર T બરાબર v u ના છેદમાં a. આની ઉપરથી લેવાનું છે બરોબર. at બરાબર v u બરાબર. એને સૂત્રનો કર્તા t ને સૂત્રનો કર્તા બનાવો. અહીંયા ને સીધું તમને ડ્રો આઉટ કરીને બતાવું છું. t ને સૂત્રનો કર્તા બનાવો બરાબર. તો t બરાબર એ જે છે ભાગાકારના ગુણાકારના સંબંધમાં છે તો ઓલી બાજુ કેવું થાય છે ભાગાકારના સંબંધમાં છે v u ના છેદમાં a. v u ના છેદમાં a. તો અહીંયા જે છે સૂત્ર શું આવશે s બરાબર u plus v વત્તા છેદમાં 2 વત્તા t ની કિંમત શું છે v u ના છેદમાં a બરોબર. બંનેનો જે છે આપણે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, સરવાળાનો સંબંધ નથી. છેદમાં કોમન આવી જશે 2a. હવે એક વખત વત્તા અને એક વખત માઈનસ હોય કોઈ પણ પદ v u હોય કે u વત્તા p હોય તો આપણે ઓલું a સ્ક્વેર અને b સ્ક્વેર વાળું કરતા હતા એ જ રીતે અહીંયા શું થશે તો v સ્ક્વેર u સ્ક્વેર થશે આ બંને પદ માટે બરાબર. a b વત્તા a u હોય આ રીતે હોય a b અને a b હોય બે સરખા હોય તો આપણે શું લખીએ a સ્ક્વેર b સ્ક્વેર એ રીતે લખીએ. એ જ રીતે અહીંયા શું આવશે v સ્ક્વેર u સ્ક્વેર જે છે એ રીતે આવશે બરોબર. પડી ખબર? આખું સ્ટેપ જે છે એ રીતે બને છે. હવે 2a ને બરાબરની આ બાજુ લઈ જઈએ એટલે 2as બરાબર v સ્ક્વેર u સ્ક્વેર જે છે એની કિંમત આપણું આ જે ત્રીજું સમીકરણ જે છે શું થઈ જાય છે ડિરાઈવ થઈ જાય છે, સાબિત થઈ જાય. કાંઈ એટલું બધું જે છે એ સમીકરણમાં એટલું બધું યાદ રાખવાનું જરૂર છે નહીં. ખાલી એક ગ્રાફ આવડતો હોય અને બીજા આ સૂત્ર આવડતા હોય
બે જ સૂત્ર યાદ રાખ, ત્રણ સૂત્ર યાદ રાખવાનું છે. વેગમાં થતો ફેરફાર ને તે માટે લાગતો સમય, બીજું જે છે સ્થાનાંતર માટે ત્રિકોણ અને ચોરસનું ક્ષેત્રફળ, અને ત્રીજા માટે જે છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એક વખત ગ્રાફ આરવાર દોરી અને તમે જે છે એ કિંમતો લખશો તો તમને જે છે આરામથી જે છે સમજાઈ જશે. બરોબર, એક બે વાર તમે પ્રેક્ટિસ કરશો તો જે છે વાંધો આવશે નહીં. ફરી વાર આપણે સમજી લઈએ. બરોબર, ગ્રાફ આપણે ડ્રો આઉટ કરેલું છે. O થી D ની કિંમત U જેટલી છે અને C થી B ની કિંમત જે છે V અંતિમ વેગ જેટલી છે. સોરી, C થી D ની. બરોબર, એ બધી કિંમતો અહીંયા લખીએ આપણે. જેમાં આપણી પાસે કિંમત કોની નહોતી તો કે BD અથવા TB ની કિંમત જે છે આપણી પાસે નહોતી, એ તો મેળવવી. આખું CB બરાબર CD વત્તા TB. CB ની કિંમત આપણી પાસે કેટલી છે તો કે V જેટલી. બરોબર, CD U અને DB ની કિંમત તો શોધવાની છે. તો DB ને સૂત્રનો કરતા બનાવો તો U ને બરાબરની ઓલી બાજુ જાય તો પ્લસ ના સંબંધમાં છે તો કેવો થઈ જશે? માઈનસ થઈ જશે. V U બરાબર DB, અથવા તમે સીધું કરીને આપણે લખીએ તો DB બરાબર જે છે શું થાય? V U. પહેલું સમીકરણ. બરોબર, એટલું આપણે જે છે ગ્રાફની ઉપરથી કિંમતો મેળવી. પહેલું શું છે કે ભાઈ વેગમાં કેટલો ફેરફાર થાય છે એ તો શોધવું પડે, પ્રવેગની કિંમત શોધવી પડે. તો A બરાબર વેગમાં થતો ફેરફાર અને તે માટે લાગતો સમય. વેગમાં કેટલો ફેરફાર થાય છે તો કે ભાઈ D થી B, અહીંથી A થી શરૂઆત થઈ હતી ને B સુધી પોઈન્ટ આઉટ પૂરો થયો તો અહીંથી પ્રારંભિક વેગ થી અંતિમ વેગ સુધીનો ફેરફાર થાય. એટલો વેગમાં ફેરફાર થયો D થી B સુધી, અને છેદમાં AD સમય કેટલો લે છે તો કે A થી D સુધીનો જે છે શું થાય છે? ટાઈમ લે છે, અહીંથી અહીંયા સુધીનો અથવા O થી C સુધીનો. બરાબર, તો AD ની કિંમત આપણી પાસે છે કેટલી તો કે ટાઈમ જેટલી. પ્રવેગ છે T આ બાજુ છે તો AT બરાબર DB, એક સૂત્ર મળે. હવે DB ની કિંમત આપણી પાસે એક છે, કઈ છે તો કે V U. હવે V U ની AT બરાબર V U ની કિંમત તમે મૂકો એટલે સૂત્ર જે છે પેલું આપણું સાબિત થઈ જાય. જો કે તમારે વધારે આગળ સ્ટેપ લખવું હોય તો V ને સૂત્રનો કરતા બનાવવો પડે અને U ને બરાબર ને ક્યાં લઈ જવી પડે? ઊંધી પાછું લઈ જવું પડે. એટલે AT બરાબર AT plus U બરાબર V. બરોબર, એટલે આપણે સીધું લખી શકીએ V બરાબર U વત્તા AT. જ્યાં એક સૂત્ર વધારે આપણે મેળવવાનું છે સમય માટે. જો સમયને સૂત્રનો કરતા બનાવવો હોય તો T બરાબર તો જે છે શું કરવું પડે? સમયને સૂત્રનો કરતા બનાવી અને પ્રવેગને બરાબરની ઓલી બાજુ લઈ જવું પડે. એટલે એ કેવા આવે? છેદમાં આવે V U ના છેદમાં A. બરોબર, અથવા તમે પ્રવેગના સૂત્ર ઉપરથી પણ મેળવી શકો. બરોબર, સમયને સૂત્રનો કરતા બનાવવાથી. બરોબર, એક તો આ સાઈડમાં મેં જે છે ખાલી આમ નામ લખ્યું છે. બરોબર, સમજવા ખાતર, કેમ કે આગળ આપણે આગલા ત્રીજા સ્ટેપમાં જે છે કામ આવે છે એટલા માટે. પછી જોવાનું છે પદાર્થે કરેલું સ્થાનાંતર. પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું છે એ શોધવા માટે તમારે પોઈન્ટ A અને પોઈન્ટ B ની વચ્ચે આવેલું જે આ ભાગનો જે ક્ષેત્રફળ છે એ તમારે શોધવું પડે. બરોબર, તો તમે જોઈ શકો કે એક લંબચોરસ છે અને એક ત્રિકોણ છે. તો મારે આ ક્ષેત્રફળ શોધવું હોય તો હું આ ચોરસનું ક્ષેત્રફળ શોધું અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધું. બેયનો સરવાળો કરી દઉં તો મને આખો ક્ષેત્રફળની કિંમત મળી જાય. તો મને એક એની ઉપરથી સૂત્ર મળે. બરોબર, ત્રિકોણ ABD નું નું ક્ષેત્રફળ અને ત્રિકોણ OADC ચોરસ નું ક્ષેત્રફળ. બરોબર, ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેગ. આ પાયો અને આ વેગ. AD શું છે? પાયો છે, અને DB શું છે? વેગ છે. અહીંયા લખી નાખું BT વેગ અને AC શું છે? પાયો છે. બરાબર, અહીંયા C ક્યાં લખ્યો મેં? T આવે. બરાબર, તો AD અને DB અથવા BD. બરાબર, AD ની કિંમત T છે, BD ની કિંમત AT છે. એ આપણે સૂત્ર ઉપરથી અહીંયા. બરાબર, CD અને OC લંબાઈ ગુણ્યા પહોળાઈ. OC ગુણ્યા CD લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, U વત્તા U ગુણ્યા T એટલે UT. પેલું સૂત્ર આપણે લખ્યું 1/AT સ્ક્વેર વત્તા UT, અથવા UT વત્તા 1/AT સ્ક્વેર બી તમે લખી શકો. બે પ્લસ છે એટલે આગળ પાછળ હોય તો વાંધો ન હોય. જો માઈનસ હોય તો પરફેક્શન્સ આપણે રાખવું પડે કે આગળ કયું આવે ને પાછળ કયું આવે. બરાબર,
સ્થાન અને વેગ, બીજું સૂત્ર એ જ છે, સ્થાન અને વેગનું શોધવાનું છે. એટલે કે એ અને બી પોઈન્ટ વચ્ચેનું જે ક્ષેત્રફળ છે એ જ તમારે શોધવાનું છે. પણ આપણે ઓલી વખતે બે ભાગ પાડ્યા હતા ને, ત્રિકોણ અને લંબચોરસ, એવો ભાગ નથી પાડવાનો. હવે આપણે આજે ટેમ્પા આકાર જેવું તમને ચતુષ્કોણ દેખાય છે ને, આગળથી ટેમ્પાનું મોઢું હોય એવું લાગે, એ સમલંબ ચતુષ્કોણ કહેવાય. અને એ સમલંબનું ચતુષ્કોણનું સૂત્ર વાપરી અને આપણે જે છે એ ડિરાઈવ કરવાનું છે, આખું ક્ષેત્રફળ મેળવવાનું છે. બરાબર? તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? સામેની બાજુ એટલે OA અને CB બંને બાજુઓનો સરવાળો ભાગ્યા 2 અને ગુણ્યા બાજુઓ વચ્ચેનું અંતર. OC જે છે એમની વચ્ચેનું શું છે? અંતર છે. બરાબર? એ સૂત્ર છે, કિંમતો આપણે મૂકી છે અને ડિરાઈવ કરી છે, જેમાં t ની કિંમત, સમયની જે કિંમત છે એ આપણે વેગના સૂત્ર ઉપરથી લેવાની છે, v - u ના છેદમાં a. બરોબર? સામેની બાજુ OA અને CB વત્તા છેદમાં 2 અને OC એટલે કે એમની વચ્ચેનું અંતર કેટલું છે? ટાઈમ જેટલું. જે t ની કિંમત v - u ના છેદમાં a, u + v ગુણ્યા v - u છેદમાં 2a. એક વખત પ્લસ અને એક વખત માઈનસ એટલે બંનેનું જે છે શું થઈ જાય? સ્ક્વેર અને બંને વચ્ચે બાદબાકી. v² - u² ના છેદમાં 2a. બરાબર? એટલે 2as બરાબર v² - u² જે છે એ થાય. સમીકરણ 3 પરથી જે છે એની સાબિતી આપણને સામાન્ય રીતે મળે. તો આ હતું આપણું ગતિનું સમીકરણ. બરોબર છે? 4 માર્કની અંદર મહત્વનો ક્વેશ્ચન જે છે પૂછાતો હોય છે.